ભગવાન ઝૂલેલાલજીના અપમાન સંદર્ભે દેવગઢ બારિયાના સિંધી સમાજે આવેદન આપ્યું। તાજેતરમાં છત્તીસગઢના એક વ્યક્તિ દ્વારા સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલજી માટે જાહેરમાં અત્યંત નિંદનીય, વાંધાજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ટિપ્પણીઓ કરી હતી, જેથી સિંધી સમાજમાં ભારે રોષ અને વ્યથાની લાગણી વ્યાપી છે। સમાજે આ નિવેદન માત્ર ધાર્મિક આસ્થાનું અપમાન જ નહીં, પરંતુ દેશના સાંપ્રદાયિક સૌહાર્દ અને બંધારણની ભાવના પર ગંભીર પ્રહાર જણાવ્યો છે। પૂજ્ય સિંધી પીપલોદ લાડી લુહાણા સિંધી પંચાયત અને સમાજના લોકો વતી પ્રાંત અધિકારીઓને એક આવેદન આપ્યું હતું। તેમાં રાષ્ટ્રપતિને પાઠવેલા આવેદનમાં દોષી અમિત બઘેલ વિરુદ્ધ તાત્કાલિક અસરથી ધાર્મિક લાગણીઓ દુભાવવા અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા બદલ કડક કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવો, આવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે સંબંધિત તંત્રને સખત ચેતવણી અને દિશા નિર્દેશો આપીને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ નિશ્ચિત કરવું સિંધી સમાજે રાષ્ટ્રપતિને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવા માટે નમ્ર પ્રાર્થના કરી છે। સિંધી લુહાણા સમાજ પીપલોદ તથા દેવગઢ બારિયાએ આજે અમિત બઘેલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિંદનીય ટિપ્પણી કરવામાં આવેલ છે, એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે પ્રાંત સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે।